तो नमामि समीशान निर्वाण रूपम अनविभूव्यापक्रम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासं भजेहम। तो नमामि समीशान निर्वाण रूपम अनविभूव्यापक्रम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासं भजेहम। तो निराकार मूकार मूलम तुरीयम अनगिराज्ञान गोतीतमीशं गिरीशम एकरालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम। जो शक्य हो तो ओली आडी जाळिયું રે ને બધાને થોડાક નજીક બોલાવો ને છેટું પડે છે યાર મન તો મારું છે તમને મળવાનું થોડી રાહ તો જો આમાં કોઈનો ફેસ દેખાતો નથી કોના સામે જોઈને વાત કરવી બધા આમ બહુ દૂર દૂર લાગે છે એટલે શક્ય હોય તો બધા ડિસિપ્લિનમાં આપણે ડાયરો કરવો છે કોઈ ઘોંઘાટ વગર થોડાક નજીક આવી જાવ મજા આવે યાર છેટે આમે મજા ન આવે મળે નદીયું સમંદર ને એના નીર તો જો મન તો મારું છે મળવાનું તમને થોડી રાહ તો જો આપણો આ રામદેવજી મહારાજના સાનિધ્યમાં બધા આમ ધીરે ધીરે ડિસિપ્લિનથી આગળ આવી જાવ થોડા એટલે આમ મજા આવે એમ ઓલું બહુ દૂર પડે છે નક્કી નથી થતું આમાં ક્યાં કોની સામે બેવું આ બસ એમ ધીરે ધીરે આવી જાવ આપણો સંસ્કૃતિ સભર ડાયરો છે બેસી જાવ ત્યાં કઈક મને તમારો ફેસ દેખાય તો મજા આવે યાર તમારો આકલો પડકારો હોય તો મજા આવે ઓલું તો હાવ એમ થાય ચાલુ ક્યાં બેઠા છે હા બસ હવે રેડી લ્યો ક્યાં બાત બસ આવી જ રીતે આમ આપણે ડિસિપ્લિનથી આખો ડાયરો માણવાનો છે આજનો રામદેવજી મહારાજના સાનિધ્યમાં 282 ગામ રોહિત વસ્તી પંચ અને એનો જબરજસ્ત આયોજન ત્યારે આમાં બધાય જે હાજરી છે નાના મોટા આમાં કોઈ ગરીબ ન હોય કોઈ અમીર ન હોય આયા તો રામના દરબારમાં બધાય સરખા છે એટલે આનંદ કરવા માટે આપણે મળ્યા છે બસ હવે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાજો બસ હવે બરાબર છે લ્યો બોલું ચાલુ ખબર નહોતી પડતી આમ છેટું બહુ પડતું જબ આંખ से आंख मिली तो हम दिल खो बैठे यार હા બેનો બેઠા છે એને પણ જગ્યા આપો આયા સંસ્કૃતિ સભર ડાયરો છે આપણો આ માને દીકરો ભેળા બેઠા હોય દીકરીને બાપ ભેળા બેઠા હોય ને સાંભળે એવો આપણો ડાયરો આનું નામ જ ડાયરો છે ડેલીએ ન હોય ડાયરા જેને ઓરડીએ હોય અંધારા આ તો ભેદું મેકરણ ભણે એના જીવન ખારા છે જેને ડાયરો નો એના જીવતર જ ખારા હોય હવે બેસી જાવ બધા નિરાત એટલે શરૂઆત કરું અહીંથી એટલે બધાને વિનંતી ઊભા છે ઓલા મોબાઈલ ની તમે બેસી જાવ એટલે પાછળ વાળાને દેખાય યાર કોઈને કેવું પડે એવું નથી આ બધા આપણે શિસ્તબંધ ડાયરો છે સંતો મહંતોની હાજરી છે આયા બધા નામી અનામી મહેમાનોની હાજરી છે બધાથી પરિચિત નથી હાવ અજાણ્યું શહેર છે દાદ આમાં ક્યાંક ઓળખીતા નીકળે એટલે રામદેવજી મહારાજના સાનિધ્યમાં મેં કીધું એમ શરૂઆતમાં રોહિત વસ્તી પંચ અને બધાએ ભેળા થઈને સરસ મજાનું આવું આયોજન કર્યું છે બધાય નામી અનામી મહેમાનો આયા બિરાજે છે ત્યારે મને અહીંથી શરૂઆત કરવી છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતા અને જ્યાં મજા આવે ને આકલો પડકારો કરજો પૈસા હોય ને પૈસા તો તમે ધંધામાં ભાગીદારી કરી શકો સારી મોટી ગાડી લાવો બંગલા બનાવો એ બધું થઈ શકે પૈસા હોય તો પણ કદાચ પૈસા ન હોય બધાની વ્યવસ્થા સરખી નથી હોતી તો પડકારો કરજો એ આપણા બાપુજીનો આગવો છે એમાં કોઈની ભાગીદારીની જરૂર પડે એવું છે નહીં યાર હા
જ્યાં જ્યાં આવા ધર્મના મંદિરો હોય 52 ગજની ધજાયું જ્યાં ફડાકા મારતી હોય ત્યારે આપણા કવિ ગુજરાતને લાડ લડાવે છે. આખું ભારત ફરી વળો તમે, આખા ભારતમાં આટો મારી લ્યો તમે, એમાંય આપણું ગુજરાતની ભૂમિ તો પવિત્ર ભૂમિ છે. આ બબે ડગલા આગળ હાલો સાહેબ, જેને ઝેરના ઘૂંટડા પીધા છે, પૂછો કોઈ પ્રેમી હૈયાને પ્રભુના વ્યવહાર કેવા છે. એ તો મેવાડમાં મીરાબાઈને પૂછો ખબર પડે, જેના ગુરુ રોહિદાસ બાપા હતા. અને હવે સાંભળજો, 2 ડગલા હાલો ત્યાં દાતારી જોવા મળે. 2 ડગલા હાલો ને તો ધર્મ માટે મરી ફીટવા માટે જેને હાથમાં શમશેરું લઈ અને બાકા ઝીક આવા પાળિયા જોવા મળે. અને 2 ડગલા આગળ હાલો એટલે જે રામદેવજી મહારાજનો પાઠ છે એવા ધર્મના ઠેકાણા, આવા સંતો મહંતો ભગવાન ધારી જેને સનાતન ધર્મને ટકાવવા માટે પોતાના પ્રાણ આપી દીધા છે, જેને માળાના બેરખા ફેરવા છે. આ ભજનની ભૂમિ છે. કાયા ને રાધા કીધી અને આતમનો કીધો ખાન, પછી ભૂલ્યો દેહનું ભાન થઈ દાસી ખેવાનો દાફડા. આ તો કાયા ને રાધા કીધી અને આતમને કીધો ખાન. આવા જ સંતો, અને આવા સંતોની વાતો કરવા માટે હું આવ્યો છું. એટલે બધાય ડિસિપ્લિન થી આમ ધીરજ મજા આવે ને આકલો પડકારો કરજો. આનંદ કરવા માટે આપણે મળ્યા છીએ, નહીં કે પો પાડી દેવા માટે. કહે મુફલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે. કેટલા આવી ગયા મંચ માથે અને કેટલા અહીંથી આવીને વયા ગયા. મારું શું ગજું છે ગોપાલ? કહે મુફલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી મેં દોનું બરાબર હો ગયે. આ તો આનંદ કરવાનો મોકો મળ્યો છે, આપણે આનંદ કરવો છે. ત્યારે મને આપણી ગૌરવવંતી ગુજરાતને યાદ કરવાનું મન થાય. તો કડક ધરતી જહાં ખડકની આકરી, અનયમાં ડુંગરા ડુંગરીને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં. અન ખળકતી દૂધની પિયુષ જરણી, હે ભલી ભારતી ભૌમની વધુ તને આવડી. ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. તમારા જેવા યુવાનોને જોઈને કવિએ કીધું, આય હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા. જેના હૈયામાં કઈ કરી લેવાની ભાવના હોય એવા યુવાનો માટે કવિ કીધું, હૃદય ગૌરવ ભર્યા જેના હૈયામાં ગૌરવ હોય. હું ઘણીવાર બોલ્યો છું, આજે કહી દઉં, આજનો યુવાન માયકાંગલો હોય કોઈથી ગમે નહીં. ઘણા ને એવું થતું હોય બહુ ભણેલા હોય, ડિગ્રીઓ લીધી હોય, કેમ આવી વાતો કરે છે? સાહિત્યના 9 રસ, એમાંનો એક વીર રસ છે. ધર્મને બચાવવા માટે વીર રસની જરૂર પડે છે. ધર્મને, સમાજને, જ્ઞાતિને, પોતાના વતનને, આ બધાયને બચાવવું હોય તો એમાં એક રસ, 9 રસમાંથી એક વીર રસ. સાહિત્યમાં બધાય રસ એમાં અલગ અલગ તમે લઈ લો તો એમાં વીર રસની જરૂર પડે. સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા, ગાંધીજી એવું કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ, તો સ્વામી સચ્ચિદાનંદ એવું કહેતા હતા કે વીરતા પરમો ધર્મ. હમણાં પહેલગામમાં હુમલો થયો તો તમે બોર્ડર ઉપર કડતાળું વગાડોથી થોડા મૂકી દે આપણને ને. આ તો કહી દેવું પડે કે નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. ધર્મને બચાવવા માટે સોમનાથ તૂટ્યું, સોમનાથ ભંગાણું, ત્યારે આપણા સાધુ સંતો હાથમાં તરવારું લઈને નીકળી ગયા કે મારા ધર્મને બચાવવો છે, મારા મંદિરને બચાવવું છે. આવા ધર્મને બચાવવા માટે આપણે બધા જ્ઞાતિ, એ તો છે જ બધો સમાજ, 18 વર્ણ જ્યારે મળ્યા છે ત્યારે મેં કીધું એમ નામી અનામી મહેમાનો છે આયા. હજી તો શરૂઆત કરું છું, નંબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે યાર. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળું છું તમને મોટી મહેફિલ લાગે છે યાર. આવો કંઈક આપણે આનંદ કરવો છે બધા સંતોના સાનિધ્યમાં, સંતોના ખોળામાં. ત્યારે કવિ કહે છે કેવી છે આ ભારતની અને એમાં ગુજરાતની આ ધીંગી ધરતી. તો દિવ્ય દુર્ગા સમી ધૈન જ્યાં નિપજતી, અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે. એ અજબ તાકાતના અશ્વ જ્યાં પર્વતે જમીની પીઠ કાપે. અન આજ પણ ઉભા છે અડીખમ પાળિયા, આજ પણ ઉભા ઈ અડીખમ પાળિયા. ઈ બધા વાટ જોઈ જૂધની ગામ જાપે. હે ભલી ભારતી ભોમની બંધુ તને આવડી,
આ ગુર્જર ધરણી તન ધન ગોધન સૌરાષ્ટ્ર ધરણી તમ પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમા મધ્યમાં જે સિયામી અટારી મારી હિંદ દેવી તણી કમર પર ચમકતી લડકસી તીક્ષ્ણ જાણે કટારી અન પહાડ ઉન્નત મુકે કીર્ત મુ ચારતી વળી સરજતી જલ નિધિ જ્ઞાન સરણી ભલી ભારતી ભોમની વંદુતની આવડી આખા ભારતને કવિએ કીધું કે આખા ભારતમાં આટો મારી લો એમાં ગુજરાતમાં આવો એટલે તમને કંઈક તાસીર જુદી છે ગુજરાતની ભલી ભારતી ભોમની વંદુતની આવડી તન ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી આપણી ગુજરાતની ધરતી તો બલિદાનની ધરતી છે ગુજરાતની ધરતી સમર્પણની ધરતી છે આખા ભારતની ધરતી સમર્પણની છે એમાંય આપણું ગુજરાત ગર્વ દેખી અને ગાડો થયો ઓલો જ્ઞાની ગોરખનાથ આજે જુનાણાના પાદરમાં પગ મેલો જુનાગઢ કોનું કહેવાય કે તો નરસિંહ મહેતાનું જુનાગઢ કહેવાય આજે તમે ગોંડલ પરગણામાં જાઓ અને ઘોઘાવદરના પાદરમાં પગ મૂકો ઘોઘાવદર તો કીધું દાસી જીવનનું કહેવાય અને આજે તમે હાજી જાઓ મેવાડની ધરતીમાં બખ્તરની એક કડી ભેળો અને બીજી ફરડા કરીને તૂટી જાય આવા જ યોદ્ધાઓ જેને વિજય સ્તંભ થાપી દીધા એ મેવાડમાં જઈને પૂછો જેને કંઠી બંધાવી હતી જેના ગુરુ હતા રોહિદાસ બાપા હું ન ભૂલતો હું તો જેટલું મને સાહિત્યનું નોલેજ છે એટલી વાત તમારી સામે કરું નથી ખબર નહીં કરું અહીંથી પણ રોહિદાસ બાપુ જેના ગુરુ હતા એ મીરાબાઈને કોઈ પૂછો મેવાડમાં કે મીરા કોનું આ મેવાડ કોનું કહેવાય મેવાડમાં પૂછો તો એમ કે મેવાડ તો મીરાબાઈનું કહેવાય આ સંતોના આશીર્વાદ આ સંતોની પરંપરાને આને આવી ઉજળી વાતો કરવા જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે અરે તમારા તરફથી જે પણ પૈસાનો ઘોળ થવાનો છે પૈસા હોય તો વાપરજો યાર પડ્યા પડ્યા બેંકમાં કાંઈ ભેળા નહીં આવે હા હોય તો ન હોય તો કઈ આપણે ઉછીના કોઈના વ્યાજે નથી લેવાના પણ ભગવાને આપ્યું હોય ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરના પણ ક્યાંક ભગવાન આપ્યો ને તમારા તરફથી જે પણ પૈસા આવવાના છે બધા મંદિરના સારા કામમાં વપરાવાના છે આ અમારે મયુરભાઈ વાઘેલાની હાજરી છે મયુરસિંહ જે પણ તમારા તરફથી જે પણ ગોળ આવે હું ઘણીવાર ડાયરામાં કહેતો હોય બધા રૂપિયાવાળા આવા સારા કામમાં પૈસાનો ગોળ કરે આનો ઉડાડ્યા ન કહેવાય બહુ ભણેલા બહુ ડિગ્રીઓમાંથી ડિગ્રીઓ લીધી એમ કે આવા પૈસા એકચ્યુઅલી ના ઉડાડાય આને ઉડાડ્યા કહેવાય નહીં એ તો ગોળ કર્યા છે પૈસા ક્યાંક ગૌ સેવામાં વપરાતા હોય ક્યાંક મંદિરના મોટા જીર્ણોદ્ધાર માટે વપરાતા હોય ક્યાંક ગનક્ષેત્રમાં વપરાતા હોય આને ગોળ કર્યો કહેવાય આને ઉડાડ્યા ન કહેવાય ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં ઉડાડે એને ઉડાડ્યા કહેવાય યાર અને પાછા એમાંય આવા હારા માણસો જે પૈસાનો ગોળ કરે ને ત્યાં પાછા ખૂણામાં બેઠા કૌરિયા વાતો કરે એ બધા 2 નંબરના છે લે અરે તમારી ભલી થાય તમારી આગળ 8 નંબરના 9 નંબરના 10 નંબરના 12 નંબરના હોય તો વહી આવજો લેતા આવજો પણ જે સારું કરે છે ને બિરદાવજો એનો વાંધો ઉપાડતા નહીં આવડું મોટું આ કામ કર્યું એમાં ક્યાંક બેગ છતી રહી જાય તો એનું સારું બોલજો આ બધા ઉભા છે વચ્ચે એની વિનંતી બેસી જાવ એટલે પાછળ વાળાને દેખાય યાર અને થોડાક પૈસા સ્ટેજ માંથી રેવા દીજો યાર નશો છે આનો માલ હે તો મોહબ્બત તમે નવા બંડલ ની સ્મેલ લીજો મજા આવશે યાર અત્તરની જરૂર ન પડે એ પૈસાનો પાવર છે કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ શ્યા હે ત્યાં પ્રણ પ્રભુને મારવા જોદાદરા સદના દશા મણિકાજ તો મોહન જુવો જીન નાચ થી નો ખાક જા અંતે પ્રભુના પ્રાણને ગુલાબીલના બાણે હજા ગુલાબીલ બાણે હજા ગુલાબીલના બાણે હજા હજી શરૂઆતમાં ગોપાલે બહુ સારી રજૂઆત કરી આ ગોપાલ સાધુને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો તાળીઓ પાડો મારા ગળાના હમશે યાર અમે આવીને ઉતારો કર્યો તમને જબર હોસીલા જોઈ હવે તો કામણ ગારું કોઈ આ પાદર તમારું પોરહા અન મહેમાનોને માન તમે દલ ભરી દીધા નહીં આ તો મેળી નહીં તમારું મહાન હાસુ હરઠિયો ભણે ગોપાલ એને ભજનને જીવતું રાખ્યું છે અને સમગ્ર ગુજરાતને ઘેલું લગાડ્યું છે એવા અમારે બેન ખુશ્બુબેન ને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો તાળી તો પાડો યાર શું લોભ કરો છો નકર આવતા જન્મ આખી જિંદગી પાડવાના દી આવશે જો આમાં હાળા કરી ગયા હારા કામમાં તો એટલે બધા નામી અનામી હું માતાજીના
દુહા અને સંતથી કાર્યક્રમની શરૂઆત કરું, પછી લોક સાહિત્યની આપણે બધાય માતાઓ બહેનો ભાઈઓ સાંભળી શકે એવી વાતો આપણે અહીંથી કરવી છે. ત્યારે પર ચાંપુ અરે તું તો આજી મામડિયા સધું શું કીધું છે આ દુહામાં સાંભળવું આપણા દુહા અને છંદ છે આ બધા હરદી હાલો ને દેવળે અનવળી પૂજવાય રામા પીર પણ કોડિયાના કોડ મટાડે છે સરી પ્રમુખ એટલે કે જેપી વાઘેલા સાહેબ એમના દીકરા મયુરસિંહની પણ હાજરી છે. આ બધા કોના કોના હું નામ લઉં
અને આનંદ કરવા માટે આપણે મળ્યા છીએ ત્યારે મેં કીધું એમ હજી તો શરૂઆત થાય છે. તમે આકલો પડકારો, તમારો પ્રેમ જે છે, તમારી લાગણી જે છે, અને આવા સંતોના ખોળામાં આપણે આનંદ કરવા મળ્યા છીએ ત્યારે કેવા દુહામાં યાદ કર્યો છે રામદેવજી મહારાજને. ધણી હાંભરે તારામાં પીરના અરે રે એના પડના પ્રાસટ જા સ્વાર્થ ભર્યા સંસારમાં અમારું નાવડું નાવડું નો ધારું જાય. कि हम शिकार हो गए, जितना दिल साफ रखा उतने ही गुनेगार हो गए. यार તમે નક્કી કરી લીધું જેટલા દુનિયામાં ભોળા છે ને એ જ હલવાડા છે. હરાડા કોઈ દી હડફેટે ન આવી, ગમે ત્યાં મારા બેટા સીંડું ગોતી નીકળી જાય. દુઃખ જેટલા હારા છે સજ્જન બન્યા એને ભાલાના ઘા સહન કરવા પડ્યા છે. બાકી ખોજા હલવાઈ જાય, હડફેટે કોઈ દી હરાડા ન આવે. યાર એટલે મને આ શેર યાદ આવ્યો કે ન જાને કોણ સી શિકાયત કે હમ શિકાર હો ગए, जितना दिल साफ रखा उतने ही गुनेगार हो गए. પણ જેટલા ભોળા બનીને ભગવાન આગળ જાશું, આ સંતો આગળ જાશું ને તો એ આપણને સ્વીકારી લેશે. કારણ કે તારી હોશિયારીની ગાહડિયું બીજાને બંધવજે, છેતરાજે સમજ્યા છતાં તું એકલો. ભગવાનના મંદિરમાં જાઓ, કોઈના દેવળમાં જાઓ, સંતોની આગળ જાઓ, મહાપુરુષોની આગળ જાઓ. ના ગોપાલ કોઈથી બુદ્ધિ લઈને ન જવાય, બુદ્ધિનો તો સીમાડે મૂકીને જવાય. એની આગળ તો માથું મૂકી દેવાય કે હવે અમારી આબરૂ તારા હાથમાં છે, પછી લાખ વાતે જવા નહીં દે. સાંભળજો ભગવતીના દુહામાં કીધું. આપણા સનાતન ધર્મમાં ઘણા બધા સંપ્રદાયો છે. જેને તમે માનતા હોય, જેના ઉપર તમને શ્રદ્ધા હોય, જેના ઉપર તમને ભરોસો હોય, દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય. એ ભગવતી એમાં અમારી, અમે કદાચ તારી સામે દીવો નહીં કર્યો હોય, અમે કદાચ 5-15 મિનિટ પ્રાર્થના નહીં કરી હોય, પણ માં અમારી પેઢીઓમાં, અમારા કુળમાં કોઈ અમારા બાપ દાદાએ જો તારી સામે આડી વાટનો દીવો કર્યો હોય ને તો હવે લાખ વાતે અમારી આબરૂ જવા ન દેતી. શું કીધું આ દુહામાં હે ભગવતી? જંગલમાં વસે ઘોડાનો દાતા પણ ઓલો જડિયો હર મહાદેવ પણ ઓલો જડિયો જંગલમાં વસે અને તો ઘોડાનો દાતા પણ ત્રુઠો રાવણ જામને
માતાજી ભગવાન બધા આવે. અડધો મિનિટ માટે કોઈને આળસ ન થતી હોય તો ભગવાન શિવને બે કડીમાં યાદ કરું છું, રામદેવજી મહારાજને, ભોળાનાથને. તો મને ખાલી આમ તાળીનો સાથ અડધો મિનિટ માટે આપજો. અને થાકી જાઓ, હાથ દુખતા હોય તો કઈ તમને પરાણે છે નહીં, પણ આપણા ભગવાનના, આપણે સનાતન ધર્મના નેજા નીચે આપણે બધા એવા સંતોના સાનિધ્યમાં બેઠા છીએ, આવા ભગવાન રામદેવજી મહારાજના ખોળામાં બેઠા છીએ. ત્યારે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ પરગણામાં આવું છું. હાવ અજાણ્યું શહેર છે દાદ, આમાં કે ઓળખીતા નીકળે. એટલે બધા સંતોના નામથી કદાચ વાકેફ ન હોય, પણ બધા સંતોને એકવાર મારા ગળાના આમ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. બધાય બાપુ બિરાજે છે, સંતોને એકવાર વધાવી લ્યો. સંતો આપણા દેશના આભૂષણ છે યાર, એટલું યાદ રાખજો. આજ જો આપણો ધર્મ ટક્યો હોય તો એને આ ભગવતારી સંતોએ ટકાયો છે. એને માળાના બેરખા ફેરવી ફેરવીને આપણા સામે રામને ઉભો રાખ્યો છે, રામદેવજી મહારાજને ઉભા રાખ્યા છે. ધર્મને કોઈ બચાવવાનું કોઈ મોટું કામ કર્યું હોય તો આ દેશના સંતો હતા. ત્યારે મને યાદ આવે, અગરો બાપા જય જો દલપીર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વારા પાંડુ વારા કરણ બાર થારા જુદા હવે પરલે કાળ તાતો માણના ઠકાર યાર પાર યાસ માન માગા પનંગા થડી ગયા લાગે અત્ર પાટા. જય માની અદર વાજી બનાવો. આ બધા ગીતો વીરતાના ગીતો છે. જ્યારે જ્યારે દેશને જરૂર પડે, ધર્મને જરૂર પડે, અંદરો અંદર બાંધી લેવાના નહીં. દેશને જરૂર પડે, વતનને જરૂર પડે ત્યારે આવા ગીતો ગવાતા. અને યુદ્ધો કરવા માટે મર્દો નીકળતા 18 વર્ણમાંથી, ત્યારે ગીતો બધા ગવાતા. અને ઇતિહાસ મરદ માણાનો રે, બાઈલા કોઈ દી બારવટા ન કરી શકે યાર. અને બાઈલા કોઈ દી પ્રેમય ન કરી શકે. એનાથી થોડો પ્રેમ થાય. એ તો જેના વજરના કાળજા હોય એ ધર્મ માટે લડે. ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. અરે મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. અરે તું રીપીહુણ હોવાની શેખી ન કર. રેવા ત્યાં દુનિયામાં કોઈને દુશ્મન ન હોય એવું બને નહીં. જેને ધર્મના અને સત્યના માર્ગે હાલવું છે એને તો એક ને હજારો દુશ્મનો ઊભા થાય. સત્ય પરેશાન હોય પણ પરાજિત ક્યારે ન હોય. આવી લોક સાહિત્યની પરંપરાની વાતો કરવી છે ત્યારે મને એક બે ગીતો અમારે ડોળિયાના શીઘ્ર કવિ ગીગા બાપુ બારોટ નામના કવિએ જે બધા ગીતો લખ્યા છે એમાંનું એક આ ગીત. શું કીધું? વડા ભારત
બાપા છે 108 જ્યોતનો પાઠ છે હું ન ભૂલતો હોઉં તો અને જબરદસ્ત ભંડારો જુનાગઢમાં એકવાર તાળીઓથી વધાવી લ્યો બધાને હા ભાઈ હા ભાઈ માને યાદ કરે એટલે માં તો આવે દુનિયાના કોઈ પણ પડમાંથી પણ જ્યારે જ્યારે આ દેશની દીકરીએ પડકારો કર્યો છે જ્યારે જ્યારે દેશની દીકરીએ હાકલો કર્યો છે તેથી જગદંબા પેલી ઊભી રહી ગઈ છે ગોપાલ શું કામ તો સાંભળી લેજો જુનાગઢના રાજા રામમુળુ અને રામમુળુના દીકરી પરણીને સાસરે જાય એટલે બાપે કીધું બેટા કે તો ગામ આપી દઉં કે તો ઘરા આપી દઉં કે તો જમીન જાગીર બધું આપી દઉં આ દીકરીઓ બેઠા છે માતાઓ બેઠા છે એટલે પ્રસંગ મને યાદ આવ્યો ઘણા ડાયરા મારા કહેતો હોઉં છું અને તેથી સાસરે જવા વાળી દીકરી પોતાના બાપને એટલું કહે છે કે મારે પૈસા નથી જોતા કાઈ જમીન કે જાગીર નથી જોતા બાપુ તમારે જો કાઈ કરિયાવરમાં દેવું હોય તો આપણી માતાજી આપણી કુળદેવી મોમાઈ મને કાપડામાં ભેળી આપી દો અને તેથી માતાજીની નાની એવી મૂર્તિ મોમાઈમાંની લઈ અને જુનાગઢના રાજા રામમુળુના દીકરી સુરજાદેવી જેથી નીકળી ગયા દ્વારકાના રાજા હાંગડા વાઢેરા જેના લગ્ન થયેલા દ્વારકામાં આવ્યા લગ્ન થઈ ગયા પછી દ્વારકા આવ્યા અને એક દી બીજો દી આમ થતા થતા સમય વીતી ગયો માતાજીના ધૂપેલિયા ફેરવે ભગવતીને યાદ કરે પણ સત્તાનો વજન તો ભાગશાળી જીરી શકે પૈસા થઈ જાય સત્તા મળી જાય પછી એને જીરવા ને એ તો મરદના કાળજાઓ એ જીરવી શકે અને તેથી સત્તાનો અભિમાન આવી ગયેલો રાજાને હાંગડા વાઢેરને દ્વારકાનો રાજા એને સુરજાદેવીના હાથમાંથી ધૂપેલિયું લઈ ફગાવી દીધું આજે રામદેવજી મહારાજના પાઠ થતા હોય ને તમે જો ધૂપેલિયા ફરતા હોય ધૂપને ધુવાડે વહેલા આવજો આજે આપણા ભજનો કહે છે અને ધૂપેલિયું હાથમાંથી ફગાવી દીધું અને એમ કીધું કે તારી મોમાઈને કહી દેજે થાય કરી લે અને તેથી આંખમાંથી આહોડાની દારૂ મંડી થવા કે હે માં જુનાગઢના જાપામાંથી પરણીને જેદી નીકળે ને તેથી મારા બાપની જમીન જાગીર કે રૂપિયા નથી માંગ્યા સાંભળજો આ દેશની દીકરી આહુડા પડ્યા છે અને એના આંસુના ટીપે ભગવતી આવીને ઊભી રહી ગઈ છે એનો આ પ્રત્યક્ષ દાખલો આપું વડીલ હવે રહેવા દો થોડાક પૈસા માલ એ તો મોહબ્બત હે યાર એ તો બધાય દુનિયામાં વાતું કરે રૂપિયા હાથનો મેલ છે કાંઈ મેલ નથી ઉખાડીને લઈ આવો ને મર્સિડીઝ ને ઓડી આવતી હોય તો હું કામ લોન કરાવી પડે રોકડા દઈ દેવાય ને મેલ લાગતો હોય તો પણ હવે હા પણ જો દીકરી આહુડા પડ્યા અને એટલું કીધું કે માં તને કાપડામાં ભેળી લઈને આવીશું પરણીને અને હવે ભાઈ ક્યાં ગઈ ખોવાઈ ક્યાં ગઈ તેથી 12ના ટકોરે સપનામાં આવી અને ભગવતી મોમા એટલું બોલી હતી કે ઉપાધિ કરીમાં કાલનો હોરજ ઉગવા દે આ પણ જો દીકરીના પડકારે જગદંબા આવીને ઊભી રહી ગઈ છે અને તેથી આ દેશની દીકરીએ કીધું તું માં ક્યાં ખોવાડી કે કાલનો હોરજ ઉગે અને કાલનો હોરજ હાથમે ઈ પેલા દ્વારકાના રાજા હાંગડા વાટેને હિજડાના ટોળામાં ભેળવીને તાળીયું પડાવું માનજે મોમાઈ ભેળી આવી હતી આ ભેળિયા વાળી છે આપણી રાજભાઈ આવી હતી ભેળી શું કીધું
ચંદ્ર સુપે નહીં, સૂર્ય સુપે નહીં, બાદલ સાયો. તારોડિયા ગમે એટલું અજવાળું પાડે તો કોઈ દી ચાંદાને હંગરી ન હકે. અને સાંભળી લેજો, વાદળા ગમે એટલા પડછાયા પાડે તો સૂર્ય કોઈ દી હતાય નહીં, અને ચકલા કોઈ દી બાજ ન બને યાર. હવે સાંભળજો આ છંદમાં શું કીધું છે ગોપાલ. દીકરીને બાપ ભેળા ગોળ કરતા હોય આનું નામ જ ડાયરો યાર. બાકી તો ઘણી વાર કહેતો હોઉં છું, અનુપમા જોતા જોતા અમુક રોહડામાં રોવા બેહલે. એ કે અનુપમા દુખી બહુ છે. અનુપમા મુંબઈમાં જલસા કરે છે, દુખી આપણે છે યાર. આપણે હપ્તા ચડી ગયા છે. અનુપમા તો રેન્જ રોવર સ્પોર્ટ લઈને આટા મારે છે. એને ક્યાં તકલીફ હતી એ વાત ભૂલી જવાય હતી. આપણે એવી વાતો કરવી છે સાહેબ જેને આખા દેશનું બંધારણ બાંધ્યું છે. ડોક્ટર બાબા સાહેબ આમ તો ગાયકવાડ સરકારનો જેથી મધ્યાન તપે ખંડેરાવ ગાયકવાડે જેથી વડોદરા સર કર્યું. એક આજ ગવર્મેન્ટ આપણે બોલીએ તેથી રાજાશાહી હતી. અને એજ્યુકેશન માથે જેનો લોગો લાગી જાય, સિમ્બોલ ઓફ એજ્યુકેશન, આમ તો સિમ્બોલ લાગી ગયો બાબા સાહેબના નામ ઉપર કે જેને આખા દેશનું બંધારણ બાંધ્યું. એમાં કોઈ એક જ્ઞાતિ નહીં. જેને અન્યાય થયો હોય, જેને ન્યાય ન મળ્યો હોય, એ બધાય માટે એને બંધારણ બાંધ્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરથી માંડી અને સંત રોહિદાસ બાપા સુધી વ્યાજ આવ. મેં શરૂઆતમાં દુહો કીધો, કાયા અને રાધા કીધી. અંદર જે આત્મા છે મારો તમારો જીવ છે એને કાનુડો બનાવી દીધો. કાયા અને રાધા કીધી, આત્મને કીધો કાન. પછી ભૂલો દેહનું ભાનથી દાસી કહેવાનો દાફડા. આ રવિ સાહેબથી માંડી, બાણ સાહેબથી માંડી આખી જે પરંપરા છે એ લોક સાહિત્યની બધી સંતોની વાત હું તમારી સામે કરવાનો છું. ત્યારે મને આ છંદ યાદ આવે કે ભગવતી એવી સદબુદ્ધિ આપજે. અમારી આગળ ગમે એટલા પૈસા હોય પણ બુદ્ધિ નહીં હોય ને તો જગત કોઈ યાદ નહીં કરે. એટલા માટે દમ થા યાર. આપણી પથારી ફેરવવા વાળા આપણા જ હોય. તમારે માર્કિંગ કરવાનું, બીજાને ખબર ન હોય તમારી પથારી ક્યાં છે. અમે તો અપનો ને લૂટા ઘેરો મેં કહા દમ થા, અમારી કસ્તી ડૂબી હા તો પાણી ભી કમ થા યાર. અલાદી તારા હાથ વખાણું, પટી તારા પાગડા વખાણું. અલાદી તારા હાથ વખાણું, પટી તારા પાગડા વખાણું. લડિયો 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 સમારું ઘટ મેદાન. અલાદી તારા અલાદી તારા હાથ વખાણું, પટી તારા પાગડા વખાણું. અલાદી તારા હાથ
મારે હું ભાજ મોજ મારે હું મોજ મારે હું રે એ અગમ અગોચર યલાખ ધણીની આમાં અગમ અગોચર એવા યલાખ ધણીની ખોજમાં રેવું રે હવે મોજ મારે હું ભાઈ મોજ માં રહેવાનું બધાને ખીચામાં બેગમાં રૂપિયા છે એવું નથી પણ તોય મોજ કરતા હોય છે યાર હવે સાંભળજો ગામડાની દીકરી પરણીને હારે ગઈ ગોપાલ એને હગો ભાઈ નહીં આ બધા સમજદાર છે એટલે નાની વાત મૂકવા આયા અને હગો ભાઈ ને એટલે ગામમાં જીભનો માનેલો ભાઈ બનાવ્યો એને રાખડી બાંધી અને ઓલી દીકરી દિવસો કાઢ્યા કરે છે આમ ધીરે 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 સમય વીતી ગયો અને એમાં સમય વીતી ગયો ઘણા વર્ષો વીતી ગયા અને એમાં તબિયત ના તંદુરસ્ત થઈ એટલે એને ખબર પડી કે મારી સંધિયા દેખાય છે હવે હું જાજુ જીવીશ નહીં એટલે ગામમાં જીભનો માનેલો ભાઈ હતો ને એને બોલાવીને એટલું કીધું ભાઈ જોજે મને અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે મારું શરીર હળગી જવાનું પણ મારું ખાળદું નહીં હળગે બાપુ સાંભળજો આ સાહિત્યની વાતો છે આપણી આ પરંપરાની વાતો છે યાર એ ભાઈ ને કહે છે ગામમાં જીભનો માનેલો ભાઈ હતો જેને રાખડી બાંધતી હતી એને ઓલી બેન કહે છે કે મારું શરીર હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે કે કેમ કે હું પરણીને આવી ને મારે ભાઈ નથી નભાઈ કઈ કઈ મને મારા હાહરિયા એટલા મેણા માર્યા છે કે મારું કાળજું તો જીવતા હળગાવી દીધું છે લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા દાખલા દીધારે આ જીવન નથી જંજાલ જીવન છે આ જીવન નથી એ જંજાલ જીવન છે જીવવા જેવું રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું મોજ મારે હું રે અમુક તો અદેખાય એટલા હોય ગાડી તમારી પૈસા એટલા હો હપ્તા તમારે ભરવાના ઉપાધિ કરતા હોય ઉજાગરા ઈ કરતા હોય હવે એકચ્યુઅલી હપ્તા નહીં ભરાય અરે તમારા બાપને થોડા ભરવાના છે અમારે ભરવાના છે હા હવે સાંભળજો તમે શું કીધું છે આ જીવન નથી એ જંજાલ જીવન છે જીવવા જેવું રે મોજ મારે હું ભાઈ મોજ મારે હું રે બે દામજો બે આવી જ આપણી પરંપરાની વાતો છે રામદેવજી મહારાજનો 108 પાઠ આમ તો જ્યોતનો પાઠ કીધો રામદેવજી મહારાજ માટે એટલે રણુજાનો રાજા એ તો જાગતો દેવ છે ભગવાન રામદેવજી મહારાજ ત્યારે મને અહીંથી કહેવાનું મન થાય આજ પણ તમે દુનિયાના કોઈ હિમાડામાંથી એને યાદ કરો તો ભગવાન રામદેવજી મહારાજ આવે અને આવે બધી વાતો પછી કરવી છે પહેલા રામદેવજી મહારાજના હેલનથી મારે શરૂઆત કરવી છે કેવો છે રામોપીર રણુજા વાળો જેનો પાઠ છે ને જેના સાનિધ્યમાં જેના ખોળામાં હું તમે મળ્યા છીએ ત્યારે હેલો મારો સુણજા
ભગવાન રામદેવજી મહારાજના સાનિધ્યમાં ડાયલાલ ત્યારે આ ગાવાનું મન થાય ઈ રામદેવજી મહારાજ સાંભળીને વારે આવે છે. આજ પણ જાગતો દેવ કીધો છે રણુજા વાળાને, એટલે શું કીધું આમાં? ઘોડલોને હાથમાં છે લીલુડો છે ઘોડલો, લીલુડો છે ઘોડલો. ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર. ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલે રામો પીર. ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલે રામો પીર. લીલુડો છે ઘોડલો, લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર. વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર. મારો હેલો, મારો હેલો, મારો હેલો. સુણી જાતો રણુજા. અમારા હિતેશભાઈ એલસીબી અમદાવાદ ગુજરાત પોલીસ, જેને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે, એમની પણ અહીંયા હાજરી છે. અને ત્યારે ભગવાન રામદેવજી મહારાજ વારે આવે છે. જ્યારે જ્યારે જેને પડકારા કર્યા ભગવાન આવ્યા છે, ત્યારે મને આ યુવાનો માટે પહેલા બે કડી ગાવાનું મન થાય. પછી આગળ ઉપર આપણે મારે વાતું જે તમારી સામે કરવી છે ઈ નાઝીર કહેતા કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. તમારા ખીચામાં કાંઈ ન હોય ને તમે ભરેલા દેખાવ તો માની લેવું ભગવાનના આશીર્વાદ છે. બાકી અમુક અમુક તો રૂપિયાવાળા છે તો લુખા દેખાય છે યાર. કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને કસોટી પર નાઝીર છું, ખાલી કાચનો કટકો. કસોટી લેવામાં આવે તો હું તમે તો ખાલી કાચના કટકા છીએ. કસોટી પર નાઝીર છું, ખાલી કાચનો કટકો. પણ આ તો માની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને ભાવનગરના નાઝીર તો એમ કહે છે કે તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું. તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું. હું તો સાંભળ્યા કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે. અરે રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. કોઈને બોલવાની જરૂર ન પડે. સાચો પ્રેમ કર્યો ને એને તો એની પીડા કહી દે ને આંખમાંથી પડેલા આંસુ કહી દે. રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. ત્યારે મને યાદ આવે આ પણ અમે આવીને ઉતારો કર્યો અને તમને જબર જબર હોશીલા જોઈ પણ યા તો કામણ કામણ ગારો કો એ તો પાદર તમાણે પોરહા પણ યા તો કામણ એ કામણ ગારો કો તો પાદર તમાણે પોરહા પણ હતી કાળજની કોર અન મારા છેડે છેડેથી છૂટી પીયું પણ મારું રતન રતન ગયું રોલાય એ તો પાદર તમાણે પોરહા પણ મારું રતન એ મારું રતન ગયું રોલાય એ તો પાદર તમાણે પોરહા. શું
કીધું આમાં? એ તો દુનિયાનો નિયમ છે, માન જામે ને ત્યાં ગાંઠ આવી જાય યાર. હરખે હરખું હાલે આપણે થોડા ભગવાન ને માતાજીને યાદ કરીએ. શેરડી ખાતા હોય એમાં ગમે એવી શેરડી ગળી હોય ત્યારે ગાંઠ આવી જ જાય. એ તો હારા દાંત ને હારી દાઢું હોય તો કકડાવીને કાઢી નાખે, બાકી તો શોખ થાય ભેલા મૂકી દેવા પડે. હા, કે મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં. બાકી રાકાથી પ્રેમ નો થાય. માંગડા વાળો ભૂત બનીને પદ્માન મળવા પાછા આવ્યા હતા એટલે માંગડા વાળાના ગીતો હજી ગવાય છે યાર. પદ્માય તારા પ્રેમની વાતો હજી સલકાય છે. પદ્માય તારા પ્રેમની વાતો હજી સલકાય છે. વફાદારીથી કરજો. ભાઈબંધને કરો તોય ભલે, પરિવારને કરો તોય ભલે, કુટુંબને કરો તોય ભલે. માંગડા વાળાએ પદ્માને કીધું તું મળવા આવ્યું છો અને યુદ્ધના મેદાનમાં માંગડા વાળો કામ આવી જાય, ખપી જાય. પદ્મા તારો પ્રીતમ આ તો હિરણની હદમાં રહ્યો, એને જાજા કેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો. અરે પાઘડિયું પચાય એમાં એકેય આટાળી નહીં, આ તો ઈ ઘોડો ઈ અહવાર મેં તો મીઠે ભાલ્યો નહીં માંગડા. અને પછી ભૂત બનીને આવ્યો. આનું નામ પ્રેમ છે. હું ઘણી વાર કહું છું હેપી વેલેન્ટાઇન ડે આવે એટલે અમુક અમુક તો ભણના દીકરા દહ બુકે લઈને રખડતા હોય. તમારે કોને દેવા છે એ ખબર નથી પડતી યાર. મોહબ્બત એક છે હોતી હૈ હજારો છે ને યાર. અને આવો પ્રેમ કરી અને ભૂત બનીને માંગડા વાળો પાછો આવ્યો. સાંભળો જો પવિત્ર પ્રેમના ગીતો આ ગવાના છે આપણી ધરતી માથે. શું કીધું આમાં?
જાણે. આપણી લેજો 5 કરોડ માટે ડખો થઈ જાય, જમીનના ભાગ પાડવામાં હામાં બાયુ ચડાવી દે, ભાયુમાં કુટુંબમાં ક્લેશ થતા હોય પૈસા માટે. ગોપાલ, લોભિયા માણાના ઘરે જે મહેમાન રજળતો હોય એમ અયોધ્યાની ગાદી રજળતી હતી. ભાઈ વગરનું બેકાર મન કડવું લાગે કાગડા. રામને વનવાસ આપી દીધો તો ભરતે એમ કીધું હું ગાદીએ ન બેહું, સિંહાસન માથે ન બેહું. ક્યારેક રામાયણ વાંચી લેજો. ભાઈનો પ્રેમ કેવો છે. હું તો એમ કહું છું, ભાઈ હોય ને જેને દુનિયામાં, એને પ્રેમ કરી લેજો યાર. ભાઈ તો ભાઈ છે. અને રામાયણ એવું કે છે કે 14 વર્ષ સુધી રામ નો આવ્યા પાછા ત્યાં સુધી ભરત ગાદીએ નથી બેઠા. અને સાંભળી લેજો, સીતા જેવી જગદંબા જેવી ઋષિ વિશ્વામિત્રે જેના જોયા હતા સગળા જોશ, ઈ સીતા એ સંતોષ કદી ભાળ્યો નહીં કાગડા. આ તો ઋષિ વિશ્વામિત્રે જેના જોયા સગળા જોશ. આનું નામ પત્ની, આનું નામ અર્થાંગના કહેવાય. કે રામના ફેરા ફરી અને રામના સુખે સુખી અને રામના દુખે દુખી. આ તો જનકની દીકરી હતા, જનક વિદેહી હતા. પણ સાંભળજો શું કીધું, આમાં ભાઈનો પ્રેમ જો હોય તો રામાયણ જોવી પડે. આજે તમે ગોંડલ પડશે ઘોઘાવદર જાવ એટલે દાસી જીવણનું ઘોઘાવદર કહેવાય. એ વખતે રાજા સાહેબ ભારત આઝાદ 1948 માં થયો. આમાં ભણેલ ગણેલ છે, બધાને ખબર છે. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું કોઈ મોટું હથિયાર હોય તો એ ભણતર છે. અને એવું એક ભણતર ભણી આઈ નહીં આઉટ ઓફ કન્ટ્રી. એ વખતે ઇંગ્લેન્ડમાં ડોક્ટર બાબા સાહેબ, એટલે હું હજી કહું છું તમને, એક જ્ઞાતિ માટે નહીં, ભારતમાં જેના ઝૂંપડા જોયા 18 વરણ, જ્યાં જેને અન્યાય થતો હતો એના માટે ડોક્ટર બાબા સાહેબે બંધારણ બાંધ્યું છે. અને ઈ આઉટ ઓફ કન્ટ્રીમાં એજ્યુકેશન, મેં આપને કીધું એજ્યુકેશનનું નામ પડે એટલે ડોક્ટર બાબા સાહેબને આપણે યાદ કરવા પડે. 14 એપ્રિલ, હજી હું તમને હૃદયથી કહું છું આ વાત. ગાયકવાડ સરકાર, ખંડેરો ગાયકવાડે પેલું બરોડા સર કરેલું અને ખબર પડી કે આવો યુવાન આટલો બધો હોશિયાર છે તો રાજ આના માટે ગમે કરવા માટે તૈયાર છે. જો બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને ભણવું હોય તો ગાયકવાડ સરકાર એની બાજુમાં ઊભી છે. જે પણ ખર્ચો થાય એ ખર્ચો કરી આવો યુવાન જો હિન્દુસ્તાનને મળે, આવો એજ્યુકેટેડ યુવાન જો હિન્દુસ્તાનની ધરતીને મળે ને તો ભારતનો નકશો બદલાવી નાખે, ભારતનો નકશો બદલાવી નાખે. આવું માની અને ગાયકવાડ સરકાર બરોડાએ કીધું. ડોક્ટર બાબા સાહેબ તો આવી જે પુલી જે તે સમય લાઇટો આપણે બજારમાં આવતી ને એ લાઇટની નીચે વાંચતા હતા. જેને શોખ હતો એજ્યુકેશનનો, જેના ઉપર હું એમ તમને કહું સિમ્બોલ ઓફ એટલે નોલેજ, સિમ્બોલ ઓફ નોલેજ નો જેને લોગો કહેવામાં આવ્યો છે, ઈ લાઇટોમાં ભણતા. અને ગાયકવાડ સરકારે આ નોંધ લીધી અને આઉટ ઓફ કન્ટ્રી ડોક્ટર બાબા સાહેબને આખો ઇતિહાસ તો મોટો છે, ભણવા માટે એજ્યુકેશન માટે એમને મોકલ્યા. અને સાહેબ એવું એજ્યુકેશન પ્રાપ્ત કર્યું કે ભારત એક નહીં આખું વિશ્વ જેના નામની અને જેના કામની નોંધ લે એવું એજ્યુકેશન લીધું. હું તો એમ કહું છું હૃદયથી કે આ બંધારણનો થાય એટલો સદુપયોગ કરવો, એનો દુરુપયોગ કરતા ને. એને તો જો ન્યાય માટે આ બંધારણ બાંધ્યું છે, ન્યાય મળે, અન્યાય ન થાય કોઈની સામે, ઝૂંપડાને ન્યાય મળે એના માટે આ બંધારણના કાયદા એને ઘડ્યા છે. ત્યારે આપણે એવી ઘણી બધી વાતો છે લોક સાહિત્યની. પણ વિશાલ સાઉન્ડ પર જબરદસ્ત વાગે છે, એને એકવાર તાળીઓથી વધાવી લેજો. ત્યારે મને યાદ આવે છે પ્રસંગો, હું વાત કરતો ઘોઘાવદરની. એ વખતે રાજાશાહી હતી અને સંગ્રામસિંહ જાડેજાને કાનમાં કોઈ કીધું કે બાપુ દાસી જીવણને ભગવાન મળ્યા છે. એ કે ક્યાં મળ્યા? તો ઘોઘાવદરમાં. તો કે દાસી જીવણને ભગવાન મળ્યા? તો કે હા. તો કે તો પારખું લેવું પડે, નક્કી કરવું પડે. એમને હું થોડો માની લઉં દાસી જીવણને ભગવાન મળ્યા એમ. એટલે ખબર પડી મહારાજાને ઘોડાના પેગડે પગ મેલ્યા. એ બાગડતા 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 ઘોડલી છૂટી ગઈ. ઘોઘાવદર ગોંડલથી નજીકનું ગામ અને ઘોઘાવદરના પાદરમાં ઘોડા આવી અને ગોંડલ દરબાર સંગ્રામસિંહ જાડેજાના ઉભા રહ્યા અને આવી અને એટલું કીધું કે ક્યાં છે દાસી જીવણ? કે બોલો ને બાપુ. એ કે મેં એવું સાંભળ્યું છે કે દાસી જીવણને ભગવાન મળ્યા છે. સાંભળજો આનો જવાબ કેવો હતો.
આ તો મહાપુરુષો આપી શકે. આવો જવાબ તો જેની વિદ્વતા હોય માણસ આપી શકે કે મેં એવું સાંભળ્યું છે કે દાસી જીવનને ભગવાન મળ્યા કોકાવદરમાં. ત્યારે દાસી જીવન એટલું કહે છે કે આ બાપુ ભગવાન મળ્યા. હવે સાંભળજો, દાસી જીવનના ભજનો તમે ઘણા બધા સાંભળ્યા છે. હું તો બહુ ભજન સાંભળું છું દાસી જીવનના. એ તો બંગડી પહેરતા, સેથો પૂરતા, કાયાને રાધા કીધી આતમનો કીધો, કાન ભૂલ્યો દેહનું ભાગતે દાસી કહેવાનો દાફડા. એ તો ભગવાનની દાસી બની અને જેને ભજન કર્યા એ દાસી જીવન ગોંડલ દરબારને એટલું કહે છે કે બાપુ મને ભગવાન મળ્યા છે. એ કે પણ પુરાવો તો આપો. એ કે પુરાવો જોવે છે તમારે? તો કે હા. તો કે ગોંડલનો સુબો જાય ને, મહારાજા જાય ને હમૈયા થતા હોય ને નગારા વાગતા હોય, જેની આગળ આતુરતાથી બે દીદી પાંચ પાંચથી અગાઉ વાટ જોવાતી હોય, આજ વગર આમંત્રણે મારા ઝૂંપડા હુંધી મારા ઘર હુંધી આવે ને, આથી બીજો દુનિયામાં પુરાવો કયો હોય આજ મારો ભગવાન મળ્યો ને તેથી ઘોડાના પેગડામાંથી પગ લઈ અને સાહેબ એને પ્રણામ કરી અને નમસ્કાર કરે છે, એને વંદન કરે છે દાસી જીવનને. તમે ભજન કરો છો દુનિયામાં આવ તારા ગજે હેઠા મેલી અને વજન મેલીને તું વરવા, નવલખ તારા નીચે બેઠો કયે તુમડે તરવા, 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, આ વજન કરે હારે મનવા ભજન કરે. જીને દુનિયામાં જેને ભજન કર્યા છે ને એ મહાપુરુષો અમર થઈ ગયા છે. આજ રોહિદાસ બાપાને આપણે એટલે યાદ કરી છે જેને ભજન કર્યું છે. આજ પણ તમે જાઓ દુનિયાના કોઈ સીમાડામાં વયા જાઓ, સંત રોહિદાસ એટલે કોણ? સંત રોહિદાસ મારે જાજી ઓળખાણ કે જાજો ઇતિહાસ તો 2 કલાક વહી જાય બીજી, પણ સાંભળી લીજો. રોહિદાસ બાપુ એટલે મીરાબાઈ જેને ગુરુ માની જેના નામની કંઠી પહેરે ઈ રોહિદાસ બાપુ. સાહેબ આથી બીજા કયા પ્રમાણ દુનિયામાં હોય? અને ભગવાન દ્વારકાધીશ લાગા હું પેલો લડું અને પિતાંબર ગુરુ પાય. આ તો ભેદ મહારાજ ભાગવત પાયો જેને પસાય, જેના ગુરુ રોહિદાસ બાપુ હોય. એ મીરાબાઈ જે મેવાડ માંથી નીકળ્યા અને દ્વારકાધીશના મંદિર સામે જયારે આવીને ઉભા રહ્યા ને, સાંભળજો, જેના ગુરુ બળવાન હોય અને જેના ગુરુના આશીર્વાદ હોય અને આયા દ્વારકાધીશની મૂર્તિ મીરાને લેવા હામી હાલી છે. દ્વારકાના પાદરમાં મીરાબાઈને લેવા માટે ભગવાન હામો હાલ્યો છે. આવા જ્યારે આપણા ઇતિહાસો પરંપરા છે ત્યારે મને યાદ આવે આ ગીત.
ગાય અને મારા શબ્દોને વિરામ આપું. હજી ગોપાલે હજી નંબરિયાત પાડ્યા છે. એનું ફિલ્મ આખું બાકી જ છે. હજી ગમે ત્યારે દેખાડે ભાઈ. હા, તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું. ત્યારે મને આવું ઘણીવાર આમ તો ગાઉં છું. અને બે ગાણીએ લખેલી આ વાત આપણે બધાય ડાયરામાં વર્ષો વીતી ગયા સાંભળતા આવ્યા છીએ. આજે બે કડી ગાઈ નાખું અહીંથી, કારણ કે દીકરાને અને દીકરીઓને માવતર જગાડતા. દીકરીને અને દીકરાને હાલડા નાખતા નાખતા જગાડતા. એવા હાલડા આપણા બહુ ઓછા છે જેને દીકરાને જગાડ્યા છે. હુવારવા માટેના હાલડા ઘણા ગવાડા આલુ લુલુ કરીને હુવરાવી દે, પણ જીજાબાઈએ તો શિવાજીને જગાડવા માટે હાલડું ગાયું અને એટલું કીધું કે જાગી જા શિવા. શું કીધું આમાં? કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવે
એ લગભગ એવા કોઈ કાર્યક્રમ નહીં હોય જેમાં એની હાજરી ન હોય અને સારા કામમાં એને 5-25 હજાર વાપર્યા નો. એકવાર જોરદાર તાળીઓથી અમારા રમેશ બોસિયાને વધાવી લો યાર. પીતાંબર મારે જરક
વાળા ભાઈ નામ તો આવડતું નથી, બહુ સારું રમે છે. એટલે એમના માટે એક બે કડી ગાઈ નાખો અહીંથી. ડાકોરના ઠાકોરને યાદ કરું કારણ કે મોજમાં છે. એટલે રમેશભાઈ ને તમારી ભલી થાય રમેશભાઈ, તમે તો જામો પાડી દીધો યાર. હે મારા હે મારા હે મારા હે મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. અમુક આંકડું ખકડાવીને આવ્યા હતા. હવે રાણો રાણાની રીતે હવે મજા આવી. આ વગાડ સરકારી. સાંભળિયા
કરશનભાઈ પૂંજાભાઈ નો આખો પરિવાર છે. આ લીલી વાડી છે આખી એમની, અને એમના ધર્મપત્ની એટલે ગંગામાં, જેને પવિત્ર પતિવ્રતા ધર્મ પાળતા. પતિવ્રતા એટલે જેને અડધું અંગ કીધું છે. પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી જે જીવન જીવે ને એને પતિવ્રતા સ્ત્રી કહેવાય. એકવાર ગંગામાને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને એ પતિવ્રતા ધર્મ પાળતા તેમના આખો વડલો છે. એમના સંતાનમાં સ્વર્ગસ્થ પમાભાઈ જગાભાઈ કરશનભાઈની યાદગીરીમાં આ આખું બંધારણ સમારોહ કરેલ છે. 108 જ્યોતનો આ પાઠ જે રાખેલ છે એ એમના સરસ મજાના અનુસંધાને રાખ્યો છે. એકવાર જોરદાર તાળીઓથી આ પરિવારને વધાવી લ્યો, જેનો પ્રેમ આજ પણ આ બધા ઉપર ખમકારા કરે છે, જેના આશીર્વાદ આજ પણ જ્યાં પણ એની દિવ્ય ચેતના હશે, જેના નામની આગળ સ્વર્ગસ્થ લગાડવાનું મન ન થાય. મીઠપ વાળા માનવી જેથી જગ છોડી જાય, પછી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણસ દુનિયામાંથી વયો જાય ને તો એનું દુઃખ, એનો પસ્તાવો સમગ્ર જગતને રહી જાય, કોઈ એક પરિવારને ન હોય. આવો જ્યારે એમની દિવ્ય ચેતના છે ત્યારે આ દ્વારકા વાળાને યાદ કરું. તારા દ્વારે હું તો આવું, એ હું આવું, મારા સાંભળિયા થોડી ધજા લહેરાવું. તારા દ્વારે હું તો આવું, એ હું આવું, મારા સાંભળિયા થોડી ધજા લહેરાવું. એ અટવાયો હું મૂંઝાયો, એ અટવાયો હું મૂંઝાયો, આજ આવ્યો તારે દ્વાર. દુનિયાનો દાતાર બની તું એમ થયો છોકરો. એ મારા એ મારા એ મારા ડાકોરના ઠાકોર, એ મારા ડાકોરના ઠાકોર, મારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી રાખ. આયા પાર્થભાઈ ભુનાતર, જેને સીસીટીવી ની જબરદસ્ત સેવા આપી છે. પાર્થભાઈ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવ્યો. હા પાર્થભાઈ, આવીને આવી સેવા કરતા રહેજો યાર. હા. શેલ હલકે એમ ઘોડી માત હેલ લેવી છે. મારે ભરવા હમ દરિયાના નીર, મારે ભરવા હમ દરિયાના નીર. બોલે 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 આંગળે મને બાળ માયા છે. પણ વળી તમારા માટે આટલો પ્રેમ છે, આટલા રમો છો, એટલા માટે વળી આ કડી રિપીટ કરું પાછી. એ જી એ જી એ જી ઓજી ઓજી સુનો જી, मैं हूं मन मौजी करता हूं मैं जो तुमकी करोड़ी. बंटू का बोल और टूटा वन, माई नेम इज लखन, मेरा नाम लखन, माई नेम इज लखन, मेरा नाम लखन. આ બધા વિડીયો વાળાની વિનંતી, આ બધા આનંદ કરાવે છે, એના ઉપર લેજો, યાદ રહી જાય યાર. એ જી એ જી એ જી ઓજી ઓજી સુનો જી, એ જી ઓજી ઓજી સુનો જી, मैं हूं मन मौजी करता हूं मैं जो तुमकी करोड़ी. बंटू का बोल और टूटा वन, माई नेम इज लखन, मेरा नाम लखन, सजनों का सजन मेरा नाम लखन.
મારે છે યાર. હા રમેશભાઈ તમે તો હવે રહી રહીને જામો પાડી દીધો યાર. હા સરકારી આપણે ગાવા નથી બીજા ડાયરામાં આનંદ કરીશું ત્યારે ભગવાન ભોળાનાથ માટે શિવ અને શક્તિ વાણવટી જગદંબા સિકોતરને આપણે યાદ કરી જેને વાણ તાર્યા હતા અને જેના વાણના સડ ફાટી જાય એ વાણીએ યાદ કરી જગદંબા રાતે 12 ના ટકોરે આવીને ઊભી રહી ભગવતી વાણ તારી દીધા પછી વાણીઓ માનતા ભૂલી ગયો અને 6 મહિને ભગવતી સપનામાં આવી ગોપાલ કે વાણીએ માનતા ભૂલી ગયો કે તે ક્યાં કાઢ્યા છે મારા બુડતા વાણ એ તો મારો પાર્શ્વનાથ વાળો ભગવાન આવ્યો હતો અને તેથી વાણવટી સિકોતર બોલી હતી તારા પાર્શ્વનાથના પાણા છે ને આરસના છે કે હા કે આરસ હળગે કે ન હળગે કે બપોરે 12 વાગ્યે તો તારા પાર્શ્વનાથના આરસના પાણા હળગાવું જ માનજો કે વાણવટી સિકોતર જેની આલી છે. આ ભગવતી છે ભયાના ભાવથી કરો જો હાકલો તો ભીગનું ચીથરા ધણું ધૂણે નાદ નાભીથી નીકળે અને માને પ્રાર્થના કરો ને તો વાહણવટી તેદી જેમ વાણિયાના વાણ તારવા આવીને એ મારા બુડતા તમારા ને મારા બેડા તારવા હજી ભેળિયા વાળી વાણવટી સિકોતર આવે જો ભાવ હાચો હોય તો ત્યારે ભગવતીને કીધું એ મુખે સિકોતર નામ જ્યાં આવે માતાજી વારે આવે માથું વારે આવે મા પછી ખાલી ગામમાં ને દુનિયામાં ડંકા વાગે તો માનું વાહણવટી ભેળી હાલી છે યાર. એ પછી દુનિયામાં ડંકા વગાડે વાહણવટી વારે આવે માતું વારે આવે માં
લલિત નાટ લાવે બીજો ગણ રાત નો ભાંગે રે નીંદર નો નેણ લે આવે અન પાપણ નાય પડદા પૂછે આ પાપણ નાય પડદા પૂછે આજ કોની તને યાદ સતાવે રે આ બીજો ગણ રાત નો ભાગે એ નીંદર નો નેણ લે આવે. ગીત તો બહુ મોટું છે, છેલ્લી કડી સાંભળજો આમાં. તારા મારા પ્રેમની પીડા ને હવે ભોગવું શું દિલથી ભેળા. તારા મારા પ્રેમની પીડા રે ભોગવું શું દિલથી ભેળા. અન નથી કાયું શ્વાસિયા છેલા, નથી કાયું શ્વાસિયા છેલા, મળશું વાલમ આવજો વેલા રે. આવી તો ગણ રાત નો ભાગે અન નીંદર નો નેણ લે આવે. બોલીએ તો ધાલ પીર